સૌપ્રથમ માં ભગવતી માં શારદાને વંદન અને અભિનંદન કરી તો સમસ્ત ચામુંડા એકેડેમીના વિદ્યાર્થીઓને હું વિનંતી કરીશ કે બે હાથ ઊંચા કરી વિઘ્નહર્તા ગણપતિ દાદાના ચરણોમાં વંદન કરીએ। બોલીએ ગજાનન ભગવાન કી ભારત માતા કી વંદે। આજના શ્રી છોગારામજી બાપુ અને આપણી વચ્ચે એસડીએમ સાહેબ, ડીવાયએસપી સાહેબ અને મંચસ્થ સર્વ મહાનુભાવો આપણી વચ્ચે બિરાજમાન છે। તો સમસ્ત ચામુંડા એકેડેમી તરફથી અને મારા ગુરુજી ભરતભાઈ પાટી સાહેબ તરફથી અને સમસ્ત ચામુંડા એકેડેમીના દરેક સદસ્ય વતી આપને એમને જોરદાર તાળીઓથી અભિવાદન કરીશું। હવે કહેવાય कि चलो आइए कुछ काम हम विशेष आज करते हैं। चलो आइए कुछ काम हम विशेष करते हैं। ये शिक्षण की नगरी में कुछ इतिहास पैदा करते हैं। गणपति महाराज के चरणों में वंदन अभिनंदन करते हुए हम आज इस प्रोग्राम का श्री गणेश करते हैं। तो आज આપણો અનેરો પ્રસંગ અને ચામુંડા એકેડેમીનો એક ઉત્સાહભર્યો માહોલની વચ્ચે રીડિંગ લાઇબ્રેરીનું આયોજન કરેલ અને વિદ્યાર્થીઓને તકલીફને દેખી અને સુખ અને સારી સગવડ મળી રહે એ બદલ ચામુંડા એકેડેમી રીડિંગનું આયોજન થયેલું છે। અને લાઇબ્રેરી વિશે સાહેબશ્રી અને મહેમાનશ્રીઓને હું ચામુંડા એકેડેમી વિશે શોર્ટમાં થોડી બેકઅપ હિસ્ટ્રી હું 2 મિનિટ માટે કરીશ કે સાહેબ 2011 જુલાઈ 2011 થી ચામુંડા એકેડેમીનું અને દિશાની અંદર સૌ પ્રથમ સ્પર્ધાત્મક પરીક્ષાઓનું એકેડેમીનો જો પાયો નાખનાર હોય તો એ ચામુંડા એકેડેમી છે। અને એ સમયથી લગાઈ અને આજ 2018 સુધીના હું તમને 2-3 સિદ્ધિઓ એ સાહેબશ્રીને મારા અભિનંદનથી ગણાવવા માંગીશ કે 2011 થી લગાઈ અને આજ સુધી આ ચામુંડા એકેડેમી અને એમના સંસ્થાપક શ્રી ભરતભાઈ પાટીજીના સાનિધ્યની અંદર 511 સ્ટુડન્ટ એ સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવે છે। અને ગુજરાતના 33 જિલ્લાઓ અને 146 તાલુકાઓની અંદર ચામુંડા એકેડેમીના વિદ્યાર્થીઓ એ ફરજ બજાવે છે। એ મારા માટે, ડીસા તાલુકા માટે અને સમસ્ત સમાજના યુવાનો માટે ગૌરવની વાત છે। એમના પછી આ ક્લાસની અંદર શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન પણ કરવામાં આવે છે। અને કોઈક સામાજિક પ્રસંગ હોય તો કોઈક માનવતાની ભાવનાને અદ્ભુતન કરવાનું હોય ત્યારે આપણા વચ્ચે એક ઘટનાઓ બનેલી છે કે 2015-16ની અને 17ની અંદર જે પૂર આવેલું છે અને એ પૂરની અંદર એ પછાત વિસ્તારની અંદર જે સાહેબ પાણી ભરાયેલું છે એ પાણીની અંદર માણસો વિકરાળ પરિસ્થિતિની અંદર હતા, લોકોને જમવા માટે ન હતું। પણ ચામુંડા એકેડેમીના વિદ્યાર્થીઓ અને સાહેબના કહેવાથી ચામુંડા એકેડેમીના વિદ્યાર્થીઓએ ડીસાના દરેક સોસાયટીમાંથી ફરીને 750 જોડી જેવા કપડાં ભેગા કરેલા અને ફૂડ પેકેટ બનાવેલા અને ગાયો માટે, લોકો માટે અને જે ફૂલની પાંખડી ચામુંડા એકેડેમી તરફથી મળેલી એ અમે ઉધી પ્રકારે પારેલ છે। અને એ બદલ અમારું સન્માન એ કલેક્ટર શ્રી સાહેબશ્રીના હાથમાં કે બનાસકાંઠા જિલ્લાની પૂરગ્રસ્ત વિસ્તારની અંદર જે 11 સંસ્થાઓ જે જો જોરદાર કામ કરેલું છે એની અંદર ચામુંડા એકેડેમીનો પણ સમાવેશ થયેલો છે। અને ચામુંડા એકેડેમીને કલેક્ટર શ્રી હસ્તક એ સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવેલો છે। એ પણ ચામુંડા એકેડેમી માટે અહોભાગ્યની વાત છે। એમના પછી ક્લાસની અંદર એવું નથી કે કોઈ આર્થિક દ્રષ્ટિએ સદ્ધર હોય કે ન હોય, પણ આર્થિક દ્રષ્ટિએ પછાત હોય, એમને ફીની જરૂર હોય કે ફી આપવા શકવા સક્ષમ ન હોય અને એમના ચોપડા લાવવા પણ પરિસ્થિતિ ન હોય અને વિદ્યાર્થીઓને ભણવું હોય અને એમના ભવિષ્યના મા બાપ એની સમાજનો સપનો અને નામ રોશન કરવું હોય તો પણ ચામુંડા એકેડેમી અને ભરતભાઈ પાટી સાહેબ અને એમના સહસાથી એમના ભત્રીજો પિંકેશભાઈ પાટી સાહેબ એ પણ એમાં સહભાગી થાય છે અને વિદ્યાર્થીઓને વિનામૂલ્ય અને સારી એવા સેવા રૂપે શિક્ષણ પૂરું પાડે છે। એ પણ અમારા માટે અહોભાગ્યની વાત છે। તો
તમે પોતાનો કિંમતી અને અમૂલ્ય સમય કાઢી કે યુવાનોને ધન નહીં પણ જ્ઞાન. હું નથી કહેતો, હા મારા ગુરુજી કહે છે કે ધન નહીં, ધન હશે તો પણ જ્ઞાન હશે તો તમે ક્યાંય ના ક્યાંય ધન ઓટોમેટિક આવવાનું. એટલે ભાટી સાહેબને ગુરુજીના ચરણોમાં લાખ લાખ વંદનીય છે કે તમને આ મોકો મળે છે, તક મળી છે. અને જેમ સાહેબ બોલ્યા એમ તમે સમયને સાચવી લેજો, સમય તમને સાચવશે. સ્વામી વિવેકાનંદજીનું વાક્ય છે કે 20 વર્ષ, હવે તો આપણે 25 વર્ષ સુધી તમે પહેલાં 100 વર્ષનું આયુષ્ય હતું, હવે ધીરે ધીરે ઘટવા માંડ્યું. 25 વર્ષ સુધી તમે એને સાચવો, 75 વર્ષ એ સાચવશે. અને જો 25 વર્ષ તમે મજા કરી તો 75 વર્ષ તમારે સાચવવાના, એ નક્કી તમારે કરવાનું. એટલે ઘણા બધાને મંચસ્થ વાળાને સાંભળવાનું હોય, તમે હવે પગે ખાલી ચડી ગઈ હોય એટલે વધારે સમય નહીં લેતો, ગુરુજીના ચરણમાં વંદન કરીને ભરું છું. સાહેબ શ્રીએ ખૂબ સુંદર વાત કરી. ફરી એકવાર અહીં ઉપસ્થિત સૌ મહેમાનોનું ચામુંડા કેરિયર એકેડમી એન્ડ લાઇબ્રેરી વતી ખૂબ જ ભાવભર્યું હાર્દિક સ્વાગત છે, હાર્દિક અભિનંદન. મિત્રો, જે સાહેબે કીધું કે 75 વર્ષ તમારે મહેનત કરવી પડશે, 25 વર્ષ જો તમે કરશો તો 75 વર્ષ નહીં કરવી પડે. કારણ કે લાયક થવું હોય ને તો પ્રયત્નો કરવા પડે, બાકી ઉંમર લાયક તો ખાટલામાં પડ્યા થઈ જાઓ. સાચી વાત ને? કારણ કે કોઈ પણ વસ્તુને લાયક તમારે થવું છે, કોઈ પણ ડિગ્રીને લાયક થવું છે, કોઈ પણ ધંધાને લાયક થવું છે, કે કોઈ પણ ક્ષેત્રની અંદર જાઓ તો એની અંદર પ્રયત્નો તમારે જ કરવા પડશે. એટલે એ પ્રયત્ન કર્યા સિવાય કોઈ પણ સિદ્ધિ આપણને મળતી નથી. તો આ પ્રસંગે નવીનભાઈને કહીશ કે તમે ધ્યાનથી જોજો કે આ લોકોને ભણાવવામાં શું આવે છે. આજે આ લોકોને સાહેબને પૂછો, સાહેબ શું ભણાવો છો તમે? 6 થી 12નું ઇંગ્લિશ, મેથ્સ, ગુજરાતી. આ છઠ્ઠામાં નથી ભણ્યા, 6, 8, 9, 10, 11 નથી ભણ્યા, એટલે હવે ભણાવવું પડે, મજૂરી કરવી પડે. તમારું પ્રાથમિક ભણતર જ કાચું છે, પાયો કાચો છે. એના માટે કરીને હવે તમને આ બધું જ્ઞાન આપવું પડે. તો વાલીગણ જે અહીંયા બેઠા છે અને વડીલો બેઠા છે, તમારા બાળકનું પ્રાથમિક ભણતર એના પર સૌથી વધારે ભાર મૂકજો. કારણ કે આજે જમાનો બદલાઈ ગયો છે. કેટલાકને એવું લાગતું કે ઇંગ્લિશ, મેથ્સ અને ઇંગ્લિશનો સૌથી વધારે મહત્ત્વનો ભાર વધી રહ્યો છે. અમને હાઈકોર્ટ આસિસ્ટન્ટની એક્ઝામ આવવાની છે, એનું સંપૂર્ણ પેપર આખું ઇંગ્લિશમાં છે. મિત્રો, એ વાત સાચી છે કે આપણી માતૃભાષા હિન્દી છે, આપણો દેશની જે કહેવાય કે હિન્દી લેંગ્વેજ એ આપણી કોમન લેંગ્વેજ છે, પણ એ આપણી માં ગણાય અને ઇંગ્લિશ એ કામવાળી ગણાય. એટલે કામવાળીનો ઉપયોગ સૌથી વધારે ઘરોમાં ઉપયોગ થતો હોય, એટલે કામવાળીનો ઉપયોગ મહત્ત્વનો રાખજો, નકર તમે બધા કામમાં રખડી જશો. આ 100%ની વાત છે. કારણ કે દરેક પેપરોમાં ઇંગ્લિશનું સૌથી વધારે મહત્ત્વ વધી રહ્યું છે. આ એક ફેક્ટ છે. તમારું ઇંગ્લિશ, મેથ્સ અને ગુજરાતી આ પાવરફુલ કરી દેજો. આજના પ્રસંગે અમને બોલાયા અને બોલવાનો 2 મિનિટ મોકો આપ્યો એ બદલ ચામુંડા એકેડમી અને ભાટી પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ. ભારત માતા કી જય. નવીનભાઈ સાહેબે ખૂબ સારી વાત કરી. આપણી વચ્ચે મારી સમાજના અગ્રણી એવા ખેતાજી તેજાજી કેટી સાહેબ બધા છે, એમનું ખૂબ ખૂબ ભાવભર્યું હાર્દિક સ્વાગત, હાર્દિક અભિનંદન. હું ચક્રવર્તી સાહેબની વિનંતી કરીશ કે 2 શબ્દો આપ કહેશો. એકવાર જોરદાર તાળીઓથી વધાવી લેશો. જેમના દર્શન કરવાથી તમામ પ્રકારના દુઃખ દૂર થાય એવા પરમ પૂજ્ય સંત શિરોમણી સોગારામ બાપુ સ્ટેજ ઉપર બિરાજમાન, આદરણીય ડીવાયએસપી સાહેબ, એસડીએમ સાહેબ, નવીનભાઈ, પ્રકાશભાઈ, સોમાજી, મંચસ્થ આગેવાનો
અત્રે ઉપસ્થિત સૌ આદરણીય વિદ્યાર્થી ભાઈ બહેનો, ઉપસ્થિત સૌ આદરણીય વડીલો, ઘણી બધી વાત કરી, લાંબા સમયથી તમે બેઠા છો ને તમે પણ કંટાળ્યા હશો, પણ તમને એકાદ બે વાત તમને એવી કરું કે જ્યાં જીવનમાં તમને યાદ રહે કે શિક્ષણ એ શું મહત્વ છે. મિત્રો, શિક્ષણ એ શેરડીનું દૂધ છે, એ પીએ દોડે છે. સૌ પ્રથમ હું ભરતભાઈ ભાટી સાહેબને લાખ લાખ અભિનંદન મારા આપું છું કે ભાટી સાહેબ, તમે જે આ પગલું ભર્યું છે એ ડીસા માટે નહીં, ગુજરાત માટે નહીં, સમગ્ર દેશ માટે અહીંયાથી વીર પુરુષો અને વીરાંગણીઓ લક્ષ્મી પેદા થઈને અહીંયા જવાની છે. એટલા માટે હું તમને લાખ લાખ અભિનંદન આપું છું. મારે તમને કહેવું છે કે આજનો યુવાન ક્યાં? ચાની કેટલી ઉભરાતો યુવાન, બગીચાઓમાં નંદવાતો યુવાન, થિયેટરોમાં ભટકાતો યુવાન, ક્યાં આજનો યુવાન? 4 કલાક 3 કલાક પિક્ચરમાં બેસી રહીએ, થિયેટરમાં. મતલબ ખરો? તમે 3 કલાક વાંચો તો ખરા? શેના માટે તમારે ત્યાં જવાની જરૂર પડી? અને તમારા મગજમાં એક વાત હોય તો કાઢી નાખજો કે અમારા વાલીઓ, અમારા મા બાપ જે ભણાવે છે એના સ્વાર્થ માટે ભણાવે છે. બિલકુલ ખોટી વાત છે. એની ઉંમર પૂરી થવા આવી છે, એ પાકલ પાન થઈ ગયું છે. તમને ભણાવે છે તમારું કેરિયર બનાવવા માટે, તમારા ભવિષ્ય માટે ભણાવે છે. જેના માટે આટલી મજૂરી મહેનત કરે છે મા બાપ? કેમ એને વધારે પૈસા થઈ ગયા છે? ના, ખેતરમાં એ આવા ઉનાળાની તમે વાઢો તો ખરે, દાંતડું તો હાથ વાળ્યો, ખબર પડે? આટલી કાળી મજૂરી કરીને તમને ભણાવે છે તમારા ભવિષ્ય માટે. મારું છોકરું ભણે, મારા છોકરાની લાઈફ બને, એટલા માટે તમને ભણાવે છે. અને હવે તો 50% તો પેપરની રાહ જોઈને બેઠા હોય. સવારમાં પેપર આવે એટલે ઓલે જ્યોતિષીઓ એડ મૂકે છે ને, સચોટ નિદાન. સચોટ નિદાન ક્યારેય નહીં મળે. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત તેના નકશામાં નથી હોતી. એ તો ચણવી પડે બરાબર, એ ચણવી પડે. એ હસ્તરેખામાં ન હોય. આમ હાથ કરવાનો જ્યોતિષ જોવે, તને આ નડે છે ને આ નડે છે ને આ નડે છે, કારા તલ લાવજે, નડદ લાવજે. આનાથી નહીં ફેર પડે. હમણાં ભાટી સાહેબે કીધું પરસેવો પાડવો પડે. સિદ્ધિ તેને જયવરે જે પરસેવે ના, પરસેવો છે ને તો જ તમારું જીવન બનશે. મિત્રો, તમને એક મારો દાખલો આપો. 10મા ધોરણમાં મારે ઘરે લાઈટ નથી. સાંભળજો, મારા ઘરમાં 10મા ધોરણમાં લાઈટ નથી. હું 10માની પરીક્ષા, સવારમાં પેપર હતા, 10માની પરીક્ષા આપવા ગયો. હવે ચાંદણીની અજવાળે વાંચ્યું છે, ચંદ્રને અજવાળે, અને 95% હું 10મામાં લાવ્યો તો 1982. 1982 પહેલો ટકાવારી ધોરણ બહુ નીચું હતું. ચાંદનીને અજવાળે વાંચીને મેં પેપર આપ્યા છે. તમે તો નસીબદાર છો, 24 કલાક મોદી સાહેબના રાજમાં લાઈટ આપે છે. 24 કલાક. આ ખોટી વાત છે. અને આમાં કેટલાય મારા વડીલો બેઠા છે કે ચાંદનીની અજવાળે વાંચેલું છે, લાઈટ નથી. પૂછો બાપુ, ખોટી વાત છે, લાઈટ નથી. એટલે તમને અમે વિનંતી કરીએ છીએ, તમને વિનંતી એટલા માટે કરીએ છીએ, તમે અમારું ભવિષ્ય છો, આ દેશનું ભવિષ્ય છો. કારણ કે આમાંથી તમે સારા એન્જિનિયર બનશો, ડોક્ટર બનશો, સારા નેતા બનશો, અને આ દેશને તમે ચલાવવાની તમે રાહ આપશો. એટલા માટે તમને વિનંતી કરીએ છીએ કે તમે બધું જ સાઈડમાં મૂકો અને તમારું જીવનમાં છે ને, તમારું એજ્યુકેશન સિવાય કોઈ વસ્તુ કામ નહીં આવે, કોઈ વસ્તુ કામ નહીં આવે. અને અત્યારે તો મારે દુઃખ સાથે કહેવું પડે, ઘણી વખત અમે રસ્તામાં નીકળીએ ને 24 કલાક આમને આમ પડ્યા હોય મોબાઈલમાં. શું કોણ જાણે બટન દબાવતા હોય છે. એ બટન દબાવવાનું કામ નહીં આવે.
અને તમે જો હોશિયારની વાત કરું, અમુક તો વિદ્યાર્થી એટલા હોશિયાર હોય ને તો શિક્ષકને ભણવા જ્યારે ટીચર આવે ને ત્યારે ટીચરને તૈયાર થઈને આવવું પડે, નકર વિદ્યાર્થી ના પાડી દે સાહેબ આ તમે ખોટું ભણાવો છો. આવા વિદ્યાર્થી હોશિયાર હોય. અને ચોપડીના કયા પાના ઉપર શું લખેલું છે એ કહી દે. ચોપડી બંધ હોય કે સાહેબ આ પેજ 53 પેજ નંબર ઉપર આ લખેલું છે, તમે ખોટું ભણાવો છો. આટલી તૈયારી કરે. કેમ આપણને કેમ વાંધો છે? તમારી સાથે ખૂબ ચર્ચા કરવી છે, 1 કલાકની ચર્ચા કરવી છે, પણ તમારે અને મારે બેને ટાઈમ નથી. અને એટલા માટે હું આપને કહું છું કે તમે માત્ર ને માત્ર શિક્ષણમાં ધ્યાન આપજો. શિક્ષણ જ એક મોટી તાકાત છે. મિત્રો, એક વખત ઇંગ્લેન્ડની અંદર જ્યારે મહાપરિષદની અંદર જ્યારે એક વર્ગ લેતા હતા, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ત્યારે એમને કહ્યું હતું કે મને બંદૂકની બીક નથી લાગતી, મને લાગે છે બીક માત્ર પેનની. એની તાકાત કેટલી? આની તાકાત કેટલી? એમણે એવું કહ્યું મને બંદૂકની બીક નથી લાગતી, મને પેનની બીક લાગે છે. તો એની તાકાત કેટલી હશે? માત્ર આનો ભરોસે તમે આજથી તમે કામે લાગી જાઓ અને કામ છે કામ તમે 8 કલાક તો વાંચન કરો ને કરો. આ બધા ફોન સાઈડમાં મૂકો અને તમારી લાઈફ બન્યા પછી છે ને આ ફોન ને બધી દુનિયાની ફેસિલિટી તમારા પગના ચરણોમાં આવશે. મિત્રો ના આવે તમે વિજય કપૂરની યાદ કરો. અને ફરી વખત હું ભાટી સાહેબને અભિનંદન આપું છું કે ભાટી સાહેબ સતત આવા કાર્ય કરતા રહેજો. અને આવા કાર્ય કરવાથી તમે ખૂબ અમને તો શિક્ષણ આપો જ છો, સાથે સાથે અમને આપો છો અને આ દેશને સાચી રાહ ચીંધો છો. એટલા માટે હું આપને ફરી વખત લાખ અભિનંદન આપી સૌને મારા વંદન. ભારત માતા કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ ચક્રવર્તી સાહેબને. ડીવાયએસપી સાહેબને થોડી ઉતાવળ છે એટલે નીકળવું છે અને આગળ કાર્યક્રમ છે. સાહેબને વિનંતી ઉપર નાસ્તો કરી નીકળો છે. 2 મિનિટ થોડો. ખૂબ ખૂબ ધન્યવાદ. સાહેબે ખૂબ સારી વાત કરી. અને મિત્રો, આપણા માટે તો કેવું છે કે જે ગઈકાલ પર રડે નહીં, આવતીકાલથી ડરે નહીં, એ માણસ જિંદગીમાં ક્યાંય પાછો પડે નહીં. એ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. હમણાં એક વિદ્યાર્થીએ પરીક્ષા એક્ઝામ આપી અને 47 એક્ઝામમાં નપાસ થયો હતો. 47 એક્ઝામમાં એનું માઇન્ડ કેવું છે તમે વિચાર કરો કે 47 એક્ઝામ સુધી એ ડર્યો નહીં, એ પાછું ભણવાનું છોડ્યું નહીં. અને જ્યારે આખા ગુજરાતની અંદર 2 જ જગ્યા હતી અને એને એક્ઝામ આપીને 2 જગ્યાની અંદર એક એનો નંબર લાગી ગયો. તમને તો એમ છે કે એક એક્ઝામમાં નપાસ થઈ ગયા તો બીજી એક્ઝામે નથી જવું, ટ્યુશને નથી જવું, કે કંઈ નથી કરવું. પણ જ્યાં સુધી તમે ખરી મહેનત રંગ નહીં લાવે ને ત્યાં સુધી, કારણ કે હવે પછીની જે જીપીએસસીની યુપીએસસીની એક્ઝામ છે ને એ એક્ઝામની અંદર એવા પ્રશ્નો પૂછાશે કે તમારી 1 મહિનાની કે 2 મહિનાની કે 3 મહિનાની મહેનતથી તમે પાસ નહીં થો. એના માટે તમારે 6 મહિના કે 12 મહિના લગાવવા જ પડશે. કારણ કે આપણે જો ભગવાનને પણ પ્રસન્ન કરવા હોય ને તો લોકો પહેલાના જમાનામાં ઋષિમુનિઓ 12 વર્ષ સુધી તપસ્યા કરતા હતા, ત્યારે એમને ભગવાન મળતા હતા. તો આપણી નોકરી એ આપણો ભગવાન છે, એમને મેળવવા માટે પણ તમારે કંઈક તપસ્યા તો કરવી પડશે. હવે આપણી વચ્ચે પરમ પૂજ્ય ગૌભક્ત શ્રી છોકરામજી બાપુ પધાર્યા છે.